એટલે હું બધા ખેડૂતોને આ પંથકના આગેવાનોને વિનંતી કરું છું કે મોરે મોરો લાવી દેવાનો છે, મોરો ભટકારો મોરો ભાજપની સામે મોરે મોરો ભટકારી દેવાનો છે આ વખતે, એવી મારી વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યના સૌ લોકોને વિનંતી છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ગુજરાતની અંદર અત્યારે વિસાવદરની પેટા ચૂંટણી સરસામાં છે. ગોપાલ ઇટાલિયા હોય કે પછી મિત્રો વાત કીધો અત્યારે ભાઈઓ ઉમેદવારોના મિત્રો નામ જાહેર થઈ ગયા છે. કોણ મિત્રો વાત કીધો બાજી મારવાનું છે વિસાવદરની અંદર. ગુજરાતની અંદર વિસાવદરની પેટા ચૂંટણી મિત્રો અત્યારે ખૂબ જ ગંભીર રીતે સરસામાં આવી ગઈ છે. હવે આના અંદર મિત્રો વાત કીધો શું મિત્રો ગોપાલભાઈ ઇટાલિયાનું મિત્રો વાત કીધો પલડું ભારે છે કે પછી મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયા છે તે મિત્રો વાત કીધો વિસાવદરની અંદર હારશે, શું થવાનું છે? વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. ચેનલમાં પહેલી વાર આવી તો વિડીયો બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જે આ મિત્રો વાત કીધો ગુજરાતની અંદર અત્યારે વિસાવદરની પેટા ચૂંટણી મિત્રો વાત કીધો સરસામાં છે. આના અંદર મિત્રો વાત કીધો આમ આદમી પાર્ટીના મિત્રો વાત કીધો નેતા એવા ગોપાલભાઈ ઇટાલિયા પણ છે, સાથે મિત્રો વાત કીધો ભાજપના મિત્રો વાત કીધો કિરીટ પટેલ પણ છે, કોંગ્રેસના નીતિન રાનપુણિયા છે. હવે આના અંદર મિત્રો વાત કીધો ગુજરાતની અંદર અત્યારે વિસાવદરની ચૂંટણીની અંદર 3 નામ જાહેર થઈ ગયા છે. ગોપાલભાઈ ઇટાલિયાનું મિત્રો વાત કીધો આની અંદર ભાઈ પલડું સૌથી વધારે ભારે છે એવું કહે તો પણ ખોટું નથી. ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે મિત્રો વાત કીધો ખુલ્લીઆમ સરસામાં છે. ખુલ્લીઆમ મિત્રો વાત કીધો ટ્રેક્ટર ઉપર બેઠા મોરે મોરો કહી દીધો છે કે આપણે જ ભાઈ જીતવાનું છે અને ભાજપને મિત્રો વાત કીધો આ વખતે વિસાવદરની અંદર હરાવવાનું છે. તો આના અંદર મિત્રો વાત કીધો તમને જે આ મિત્રો વાત કીધો કોનું પલડું ભારે લાગી રહ્યું છે એ કમેન્ટ કરી દેજો. બાકી મને તો લાગે છે કે મિત્રો વાત કીધો સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા કોમેન્ટો અમે વાંચી છે. આના અંદર મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયાના સપોર્ટરો ઝાઝા છે, તેમના સપોર્ટની અંદર ઘણા બધા લોકો મિત્રો વાત કીધો કોમેન્ટો કરી રહ્યા છે. બાકી કોણ જીતે કોણ નહીં, શું મિત્રો વાત કીધો ભાજપ મિત્રો આ વખતે ભાઈ વિસાવદરની અંદર ટિકિટ સીટ લઈ જશે કે પછી મિત્રો વાત કીધો જે પણ થવાનું છે શું મિત્રો કોંગ્રેસ બાજી મારી શકે છે? આના અંદર મિત્રો વાત કીધો ગુજરાતની અંદર જોયા જેવું થવાનું છે. વિસાવદરની ચૂંટણી ગુજરાતની અંદર મિત્રો વાત કીધો ચર્ચિત છે. તો આના અંદર તમને શું લાગે છે કોણ બાજી મારવાનું છે? મને તો ભાઈ એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયાનું પલડું ભારે છે, બાકી કંઈ પણ થઈ શકે છે. વિડીયોને બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.